માણસોને આજીવન કેદની સજા થતાં તો તમે જોઈ જ હશે, પણ ક્યારે કોઈ શ્વાનને આજીવન કેદની સજા થતાં સાંભળ્યું છે? જી હા, શ્વાનને. ઉત્તર પ્રદેશ સરકારે રખડતા શ્વાનને લઈને મોટો નિર્દેશ આપ્યો છે, જેમાં જો કોઈ રખડતા કૂતરા લોકોને બે વાર કરડે છે તો તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ વાત એકદમ સાચી છે. શ્વાનના કરડવાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પ્રમાણે જો કોઈ શ્વાન પહેલીવાર કોઈ વ્યક્તિને કરડે છે તો શ્વાનને 10 દિવસની સજા થશે. 10 દિવસ પછી એબીસી સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે તે પહેલા શ્વાનના શરીર પર એક માઇક્રોચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. આ માઇક્રોચિપ દ્વારા કૂતરાના વર્તનનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન કરડનાર કૂતરાને એનિમલ બર્થ કંટ્રોલ એટલે કે એબીસી સેન્ટરમાં રાખવામાં આવશે. પરંતુ જો તે જ કૂતરું બીજી વાર કોઈને કરડે છે તો 3 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરશે. તપાસ ટીમમાં પશુધન અધિકારી, સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ અને એસપીસીએના સભ્યોનો સમાવેશ થશે. ટીમ તપાસમાં શોધશે કે શું શ્વાનના હુમલો કરવા માટે ઉશ્કેરવામાં તો નથી આવ્યો ને? જો કૂતરાને હુમલો કરવા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા નહીં મળે તો તેને આજીવન એબીસી સેન્ટરમાં રાખવામાં આવશે, એટલે કે કૂતરાને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આજીવન કેદની સજા પામેલા શ્વાનને ત્યારે જ મુક્ત કરવામાં આવશે જ્યારે કોઈ વ્યક્તિ તેને સત્તાવાર રીતે દત્તક લેશે. તો બોલો, તમારું શું કહેવું છે આ નિયમ વિશે? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.